પંકજભાઈ, મીટિંગમાં એજન્ડાના મુદ્દા તો ઘણા બધા ચર્ચાયા હશે. હવે એ તો બહુ લાંબી વાત થઈ જાય, પરંતુ જે ખાસ કરીને જે મુદ્દા ચર્ચાયા હોય તો એવા કયા મુદ્દા હતા? સૌથી વધારે જે મહામંડળના ચિંતન બધા લોકો પૂછતા હોય છે કે ચિંતન શિબિર એટલે શું? ચિંતન શિબિર એટલે કે તમારે જે વ્યવસ્થાનો ભાગ છે આપણે કે સૌથી વધુ જ્ઞાતિજનોને કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. તો સૌથી વધારે અત્યારે વેવ વિશાળનો પ્રશ્ન છે એ આપ જાણો છો કે સળગતો પ્રશ્ન છે. અને બીજો જે પ્રશ્ન છે એ અભ્યાસ અને છોકરાઓને નોકરી માટેનો પ્રશ્ન છે. આ બે મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ હતા અને એના વિશે જ બધા લોકોએ ફોકસ કરી અને એના શું તકલીફો પડે છે, એના નિવારણ માટે દરેક મંડળ શું કરી શકે એની ચર્ચા અમારા ચિંતન શિબિરમાં થઈ. તો તમે જુઓ, અમારી પાસે વડોદરા, સુરત અને એ લોકો હતા. તો એમને કીધું કે વે વિશાળ માટે આપણા જે લોકો સુરત, અમદાવાદ, બરોડા છે, તો એને મેં પૂછ્યું કે ભાઈ આપણે ક્યાં મેરેજ કર્યા છે, જે જૂની પેઢીના લોકો છે, કે તમારા વાઈફ ક્યાંના છે? તો જનરલી બધા લોકોના વાઈફ હતા એ આપણા રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, જે આપણી જ્ઞાતિ મંડળ સૌથી વધુ છે ત્યાંના એ લોકોના વાઈફ હતા. પણ કર્મભૂમિ એ લોકોએ સુરત કે બરોડા કે અમદાવાદ કરી. એટલે કે અમારા વાઈફ તો ભાઈ આપણા સૌરાષ્ટ્રના જ છે, પણ અમે કામ અર્થે અહીંયા આવી ગયા. મેં તો ખૂબ સરસ. પછી ત્યાં હવે મને લગભગ આપણે એનો અમે સર્વે બધાએ કર્યો, તો ત્યાંના લોકોના દીકરાના બાયોડેટા હોય ને તો એ લોકો એવું ઈચ્છે છે કે અમારે દીકરી પાછી સૌરાષ્ટ્રની જ હોય. અમદાવાદ, સુરત વાળા બાયોડેટા એના દીકરા માટે જો કરવાનું થાય તો આપણને બાયોડેટા આપે છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં કોઈ સારી દીકરી હોય તો અમને બતાવો. એટલે આપણે તો થાય કે ભાઈ બરોબર છે, આપણા મૂળ બ્રાહ્મણ છે તો ચાલો આપણા જ અહીં ગ્રુપો ચાલતા હોય છે વે વિશાળમાં, એમાં એ લોકો બાયોડેટા આપે છે. પણ એક સર્વે કર્યો અને અમે જોયું ને તો એમાં બાયોડેટા જે આવતા હતા એ દીકરાઓના જ બાયોડેટા આવતા હતા. એટલે અમે પૂછ્યું કે ભાઈ તમે વડોદરાવાળા, સુરત કે આ બધા જે ચાર મલ્ટી સિટી છે એના દીકરાઓના બાયોડેટા આવે છે, તો દીકરીઓના બાયોડેટા મેં કીધું કેમ તમે નથી મોકલતા? તો એ લોકો કહે કે અમદાવાદ વાળા છે એ કે અમારી દીકરીને બરોડા કરવું છે, બરોડાની દીકરી કહે કે અમારે સુરત કરવું છે, અને સુરતની દીકરી કહે કે અમારે બોમ્બે કરવું છે, એને અપગ્રેડેશનમાં જવું છે. એટલે કે અમારા દીકરી સૌરાષ્ટ્રમાં આવવાની ના પાડે છે. એટલા માટે જે આ અસમાનતા ઊભી થઈ છે. અને જે વાલીઓને કીધું કે ભાઈ દીકરીઓને સમજાવો, સૌરાષ્ટ્ર કચ્છને આપણો સંસ્કાર છે, સંસ્કૃતિ છે, એના લીધે તમે દીકરીઓને પરણાવવા માગો છો દીકરાને, એ બહુ સારું કહેવાય. પણ દીકરીઓને પણ તમે જો આ કરો તો જે સૌરાષ્ટ્રમાં અસમાનતા ઊભી થઈ છે ગુજરાતમાં, એ અસમાનતા દૂર થઈ શકે. આવો અમે પ્રયત્ન કર્યો. એના ઘણા પણ એના રિસર્ચ થયા કે ભાઈ બાયોડેટા છે એ દીકરીઓની બાયોડેટા કેમ નથી આવતી. તો દીકરીઓની બાયોડેટામાં સાહેબ એવું થાય છે કે એક દીકરીની ધારો કે બાયોડેટા આવી છે તો એના જે કેડરનું હોય છે ને એના સિવાય લોકોને ઘણા ફોનો આવતા હોય છે. એટલે એજ્યુકેશન મેચ થતું હોય કે એનું ભણતર મેચ થતું, નોકરી મેચ થતી હોય, એટલે ઘણા લોકો એ લોકોને દીકરીઓવાળા કે અમારે હેડેક થાય છે પંકજભાઈ. એવું દીકરીઓનો બાયોડેટા આવતી નથી એનો મતલબ એમ નથી, પણ એ દીકરીઓવાળા ગ્રુપમાં સમાયેલા હોય છે. આપણે જે દીકરાઓના બાયોડેટા ગ્રુપમાં મૂકીએ છીએ મહામંડળમાં, એમાં દીકરીવાળા જોઈ લઈએ છે કે ભાઈ આ દીકરો છે એ આપણી દીકરી માટે છે, તો પછી ડાયરેક્ટ એમના દીકરાને ફોન કરે છે કે ભાઈ અમારે દીકરી છે. એ ગ્રુપમાં ન આવી હોય બાયોડેટા, પણ ગ્રુપમાં એના દીકરાનો બાયોડેટા મૂક્યો છે એટલે એ લોકો જોતા હોય છે અને સીધો ફોન કરતા હોય છે. આવા અમારા ત્યાં ચિંતન શિબિરમાં અમે ઘણા લોકોએ કીધું કે આવા અમારા 15-20 દીકરા દીકરીઓના વે વિશાળ થયા છે આપણા મહામંડળના ગ્રુપને લીધે, કે દીકરીઓવાળા દીકરાનો કોન્ટેક્ટ કરી અને પછી ગોઠવાઈ જતું હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર.